સર્વને જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ શું શીખ્યા હતા 75મા દિવસે કે ઘરમાં રહેલી વસ્તુ ભજનમાં વિઘ્ન કરશે નહીં, પણ મનમાં રહેલી વસ્તુ વિઘ્ન કરશે. વધારે પાપ મનથી થાય છે, એટલે માનસી ધ્યાન, માનસી સેવા એ શ્રેષ્ઠ છે. મનથી ઈશ્વરમાં તન્મય થવું એ છે માનસી સેવા. જીવ માને છે કે હું બીજાનું રક્ષણ કરું છું, પણ રક્ષણ કરનાર શ્રી હરિ જ છે. કોઈ પણ સત્કાર્ય 12 વર્ષ નિયમપૂર્વક કરવામાં આવે તો તેનું ફળ અવશ્ય મળે છે. હવે આગળ જોઈશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશનો હેતુ છે, તથા જે ત્રણેય પ્રકારના તાપોના નાશ કરવાવાળા છે, એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે વંદન કરીએ છીએ. આપણે અગાઉ જોયું હતું કે આપણે ક્યાં આપણી ઈચ્છાઓને મનમાં રાખી શકીએ છીએ, ક્યાં પ્રભુને રાખી શકીએ છીએ. આપણી ઈચ્છાઓ એટલે આપણા કામને તો આપણે ગમે તે એકને જ રાખી શકીશું. બહારનો સંસાર ભજનમાં વિક્ષેપ કરતો નથી, અંદરનો સંસાર ભક્તિમાં વિઘ્ન કરે છે. બાળક ઝૂંપડીમાં નહીં પણ ભરતના મનમાં આવીને બેઠો છે. એ જે હરણ બાળક છે તે ભરતજીના મનમાં બેઠો છે. ઘર છોડ્યું, રાજ્ય છોડ્યું, રાણીઓ છોડી, છોકરાઓ છોડ્યા, બોલો, અને છેલ્લે શેમાં ફસાયા? હરણ બાળમાં. સાધક જો અતિશય પરોપકારની ભાવના રાખવા જાય તો સાધનામાં વિઘ્નરૂપ થાય છે. પરોપકારમાં બહુ પડવું નહીં. પરોપકાર કરવો એ સર્વનો ધર્મ છે, પણ એવો પરોપકાર ન કરો કે જેથી તમને પરમાત્માનું વિસ્મરણ થાય. આ ખાસ ધ્યાન રાખીશું કે પરોપકાર કરવો એ ધર્મ છે, પણ એટલો ન કરો કે પરમાત્માનું વિસ્મરણ થાય. સંસારમાં કપટ ન કરો, તેમ અતિશય સરળ પણ ન બનો. કપટ ના કરીએ પણ અતિશય સરળ પણ નહીં બનવું. પરમાત્માનું ધ્યાન કદાચ ન કરો તો ચાલશે, પણ જગતના સ્ત્રી પુરુષનું કે જડ વસ્તુનું ધ્યાન તો ન જ કરવું. જે મિત્ર નથી તે શત્રુ બનતો નથી. આપણો શત્રુ કોણ હોય? પહેલા એ આપણને ઓળખતો હોય, આપણો મિત્ર હોય તો જ આપણો શત્રુ બની શકે. પણ જે મિત્ર છે તે જ એક દિવસે શત્રુ બને છે. આ નિયમ છે. ભરતજીનું પ્રારબ્ધ હરણબાળ રૂપે આવેલું. પ્રારબ્ધ ભોગવ્યા વગર છૂટકો જ નથી. જ્ઞાન થયા પછી વાસનાનો નાશ ન થાય તો જ્ઞાન દ્રઢ થતું નથી. જ્ઞાનને દ્રઢ કરવા માટે વાસનાનો નાશ કરવાની પહેલી જરૂર છે. મન વાસનામાં ફસાયેલું છે. ભરતજી મહાન જ્ઞાની છે, પરંતુ જ્ઞાન થયા પછી પણ મન ન મરે તો જ્ઞાનમાં સ્થિરતા આવતી નથી. શું કીધું? જ્ઞાન થયા પછી પણ મન ન મર્યું તો જ્ઞાનમાં સ્થિરતા આવતી નથી. જ્ઞાની પણ મનોનાશ, વાસના નાશ ન કરે ત્યાં સુધી તેની ભક્તિમાં કે ધ્યાનમાં સ્થિરતા આવતી નથી. અનેકવાર વાસનાના વેગમાં જ્ઞાન વહી જાય છે. વૈરાગ્ય વગર જે ઘર છોડે તેને વનમાં નવો સંસાર ઊભો કરે છે. ભરતજી જ્ઞાની છે, પણ તેણે વાસના ઉપર અંકુશ મેળવ્યો નથી. ઘરમાં રહીને ખૂબ વૈરાગ્ય કેળવો, પછી ઘર છોડો. જ્ઞાનીના બે ભેદો છે. જેણે ખૂબ ઉપાસના કરી છે તે કૃતોપાસતી જ્ઞાની છે. તેને માયા સતાવતી નથી, કારણ કે તેણે ખૂબ ઉપાસના કરી છે. પણ આકૃતોપાસતી જ્ઞાની છે તેને માયા વિઘ્ન કરે છે. તત્વાનુભવ વાસનાના નાશ વગર થતો નથી. તત્વજ્ઞાન થયા પછી વાસનાનો નાશ કર્યા વગર બ્રહ્મનિષ્ઠા થતી નથી. એ ભરત ચરિત્ર બતાવે છે. ભરતજીને અપરોક્ષ સાક્ષાત્કાર હજુ થયો નથી. તે થયો હોય તો હરણબાળમાં મન ફસાય જ નહીં. આ પ્રમાણે ભરતજી હરણબાળના લાલન પાલનમાં વ્યસ્ત રહેવા લાગ્યા અને તેમના સંધ્યા, પૂજા વગેરેના નિત્ય કર્મો છૂટવા લાગ્યા. ભરતજી હરણબાળને કુમળું કુમળું ઘાસ ખવડાવે, હરણબાળ કૂદકો મારે કે મુનિનું અંગ ચાટે ત્યારે ભરતજી વિચારે કે કેવો સુંદર, કેવો ડાયો છે. દિન પ્રતિદિન આ પ્રમાણેની આસક્તિ વધતી ગઈ. એક દિવસ હરણબાળ જંગલમાં રમવા ગયું. રાત પડી પણ પાછું આવ્યું નહીં. હવે મુનિ ચિંતા કરવા લાગ્યા, મારા હરણબાળને શું થયું હશે, ક્યારે આવશે? કાળને કોઈની દયા આવતી નથી. કાળ સદા સર્વદા સાવધાન રહે છે.
મૃત્યુ એ વિચારતું નથી કે આણે પોતાનું કાર્ય પૂરું કર્યું છે કે નહીં. માટે હંમેશા સાવધાન રહો. મૃત્યુની રોજ તૈયારી રાખો. જિંદગી એવી રીતે જીવો કે તમે સાવધ હો અને મૃત્યુ આવે. જિંદગી એવી રીતે જીવો કે આપણે સાવધાન હોઈએ ને મૃત્યુ આવે. એવું ના બને કે તમારી તૈયારી જ ના હોય અને મૃત્યુ તમને ઉચકી જાય. ભરતજીને કાળ પકડવા આવ્યો. ભરતજીને હરણબાળનું સ્મરણ થયું. હવે છેલ્લો ટાઈમ આવ્યો ભરતજીનો. એમને કાળ પકડવા આવ્યું તો ભરતજીને હરણબાળ યાદ આવ્યું. આજે શ્રી હરિનું નહીં પણ હરણબાળનું ચિંતન કરતા કરતા ભરતજીએ શરીરનો ત્યાગ કર્યો. ભરતજીને શરીરનો ત્યાગ કર્યો ત્યારે એમને કોણ હતું મનમાં? હરણબાળ. હરણબાળનું લાલન પાલન કરવામાં ભરતજીને આત્મરૂપનું વિસ્મરણ થયું. મળતી વેળા હરણબાળના ચિંતનથી તેમને હરણનું શરીર મળ્યું. બીજા જન્મની તૈયારી મનુષ્ય આ જીવનમાં જ કરે છે. બીજા જન્મની તૈયારી આપણે આ જીવનમાં જ કરીએ છીએ. આ જીવનમાં બિયા મળે છે, ફળ નહીં. પૂર્વજન્મમાં કરેલું તપ નિષ્ફળ જતું નથી. પૂર્વજન્મમાં કરેલું ભજન વ્યર્થ જતું નથી. હરણ શરીરમાં પણ પૂર્વજન્મનું જ્ઞાન હતું. હવે ભરતજીએ શરીર છોડ્યું તો એમને હરણબાળના વિચારો આવ્યા એટલે બીજા જન્મમાં હરણ બન્યા. પણ એમણે બહુ સાધના કરી હતી, બહુ તપ કર્યું હતું એટલે હરણના શરીરમાં પણ તેમને આગળના જન્મનું બધું યાદ હતું. પશુ પક્ષીનો અનાદર ન કરો. કોઈ પશુ પક્ષી હોય એનો અનાદર નહીં કરવાનો, પણ કોઈ મહાત્મા કોઈ કારણથી પશુ પક્ષી થઈને આવ્યા હોય તો. અહલ્યા જેવી મહાસતી પણ પથ્થર થઈને હતા ને. નૃગ રાજા હતા એક કાચિંડો થઈને આવ્યા હતા. નળ કુબેર ઝાડ થઈને આવ્યા હતા. કોઈ સિદ્ધ પુરુષ ઝાડ થઈને આવેલા હોય તો. કોઈ આત્માની ભૂલ થાય અને તે પશુ પક્ષીની યોનિમાં ભ્રમણ કરે છે. હરણના સ્વરૂપમાં ભરતજી ફરે છે. તેમને પૂર્વજન્મનું જ્ઞાન છે. હવે હરણના સ્વરૂપમાં ભરતજી બધે ફરી રહ્યા છે પણ તેમને બધું જ્ઞાન છે. વિચારે છે કે આ ગંડકી નદીના કિનારે હું તપશ્ચર્યા કરતો હતો. અરે આ જગ્યાએથી મેં હરણબાળને ઉચકેલું ને મારા આશ્રમમાં લઈ આવ્યો હતો અને એના પ્રતિ મારી આસક્તિ થઈ ગઈ અને હું હરણ તરીકે જન્મ્યો. એ બધું એ હરણના શરીરમાં ભરતજી વિચારે છે. હું મહાન જ્ઞાની હતો, યોગી હતો, પણ આજે 4 પગવાળો થયો છું. હવે મારે નવું પ્રારબ્ધ ઊભું કરવું નથી. જે લઈને આવ્યો છું તે જ ભોગવવું છે. હરણબાળે ગંડકી નદીમાં સ્નાન કર્યું છે. ઝાડના સુકાયેલા પાંદડા ખાય છે. હવે જે ભરતજી હરણબાળ થઈને આવ્યા છે એમણે ગંડકી નદીમાં સ્નાન કરે છે અને સુકાયેલા પાંદડા જ ખાય છે, તોડીને નથી ખાતા. કારણ કે તેના ઉપર કોઈ જંતુ હોય તો હિંસા થઈ જાય ને, એટલા માટે. હરણ શરીરમાં પણ તેઓ એકાદશીનું વ્રત કરતા. પ્રાચીન કાળમાં ભારતમાં પશુઓ પણ એકાદશી કરતા અને આજકાલ તો મનુષ્યો પણ એકાદશી કરતા નથી. તે પછી ભરતજીએ હરણ શરીરનો ત્યાગ કર્યો છે. બ્રાહ્મણના ઘરે ભરતજીનો જન્મ થયો છે. માનવ જીવન અતિ વિલાસી થયું છે. પ્રજામાં સંયમ, સદાચાર, ભાગવત ભક્તિ વધે તો સંતો જન્મ લે. આપણી જે પ્રજા હોય એમાં સંયમ, સદાચાર, ભાગવત ભક્તિ વધે તો સંતો જન્મ લે. વિલાસી માતા પિતાને ત્યાં સંત ના આવે. સંત જન્મ લેવા માટે પાત્ર શોધે. પવિત્ર બ્રાહ્મણના ઘરે ભરતનો જન્મ થયો છે. ભરતજીનો આ છેલ્લો જન્મ છે. પૂર્વજન્મનું જ્ઞાન છે કે હરણમાં મન ફસાયું તેથી હું હરણ બન્યો. પૂર્વજન્મમાં હરણ સાથે વાતો કરતો હતો તેથી પશુનો જન્મ થયો. હવે આ જન્મમાં મારે કોઈ સાથે બોલવું નથી. એકવાર મારી ભૂલ થઈ, હવે હું સાવધાન રહીશ. બાળપણથી જ ભરતજીને ભક્તિનો રંગ છે. શાસ્ત્રમાં છેલ્લા જન્મના કેટલાક લક્ષણો બતાવ્યા છે. જેનો છેલ્લો જન્મ હોય એના કેટલાક લક્ષણો હોય એ શાસ્ત્રમાં બતાવ્યા છે. જે બાલ્યાવસ્થાથી જેને ભક્તિનો રંગ લાગે ને તો માનવું કે આનો છેલ્લો જન્મ છે. જેની બુદ્ધિમાં કામ ગયો હોય તો માનવું, જેની બુદ્ધિમાંથી કામ જતો રહ્યો હોય તો માનવું કે આનો છેલ્લો જન્મ છે. જ્યાં સુધી બુદ્ધિમાં કામ છે તેણે માનવું કે ફરીથી જન્મ લેવાનો છે. પ્રત્યેક વસ્તુ જોતા જેને ભગવત ભાવ જાગે તો માનવું કે તેનો છેલ્લો જન્મ છે. જેની દ્રષ્ટિ જ્યાં જાય ત્યાં તેને ભગવાન દેખાય. આપણે જ્યાં જોઈએ અને ત્યાં આપણને ભગવાનના દર્શન થાય તો માનવું કે આ છેલ્લો જન્મ છે. જે હૃદયથી અતિ દીન છે તો માનવું કે આ એનો છેલ્લો જન્મ છે. જેની બુદ્ધિમાંથી અભિમાન ગયું હોય તો માનવું કે આ એનો છેલ્લો જન્મ છે. આ બધું શાસ્ત્રમાં બતાવ્યું છે કે આ બધા લક્ષણો દેખાય તો આપણે માનવું
કે આપણો છેલ્લો જન્મ છે. જડ ભરતજીનો આ છેલ્લો જન્મ હતો. એક હસતો હસતો જેલમાં જાય છે ને એક રડતો જાય છે. સાધારણ જીવ વાસનાને અધીન થઈને સંસારમાં આવે છે. સંતો ભગવત ઈચ્છાથી ભગવત કાર્ય કરવા આવે છે. સંસારની દ્રષ્ટિએ પરમનનું પરધનનું આકર્ષણ કરનારો ચતુર ગણાય, પરંતુ એ કળા સાધારણ એક સ્ત્રીમાં પણ હોય છે. સંસારની દ્રષ્ટિએ સંત જડ છે, પરંતુ ચેતન આનંદમય પ્રભુને ભૂલીને સંસાર સુખમાં ફસાયેલો મનુષ્ય ખરેખર જડ છે. પ્રભુ પ્રેમમાં મસ્ત બનેલા દેહભાન ભૂલેલા મહાપુરુષને જડ કેમ કહેવાય? પણ સંસારની ઉલટી રીત હોવાથી સંસારના લોકોએ તેનું જડ ભરત નામ રાખ્યું. વૈષ્ણવ, તમને ખ્યાલ આવે છે ને? ભરત મુનિ ઘર ને બધું છોડી પહેલા જન્મમાં ગંડકી નદીના કિનારે તપ કરવા ગયા. ત્યાં એમને હરણબાળ મળ્યું અને હરણબાળમાં એટલો પ્રેમ થયો કે એમણે શરીર છોડતા વખતે હરણબાળનું ચિંતન કર્યું અને બીજા જન્મમાં હરણ બન્યા. પછી હરણબાળમાં એટલું તપ કર્યું હતું કે એમને બધું યાદ હતું, એટલે એમણે કોઈ પ્રારબ્ધ નવું ઊભું કર્યું નહીં. પછી એમણે હરણબાળનું શરીર છૂટ્યું અને પછી એ મનુષ્ય બન્યા અને એમને બધું યાદ હતું, એટલે એમણે કીધું કે હવે હું નવું પ્રારબ્ધ ઊભું કરીશ નહીં અને કોઈ સાથે બોલતા જ નહીં. એટલે બધાને લાગ્યું આ તો જડ છે, એટલે શું નામ રાખ્યું બધાએ એનું? જડ ભરત. લોકો ભરતજીને મૂર્ખ માને છે. ભરતજી વિચારે છે કે લોકો મૂર્ખ માને તો શું ખોટું છે? પૂર્વજન્મમાં જ્ઞાન બતાવવા ગયો તો હું દુઃખી થઈ ગયો. જ્ઞાન એ બીજાને ઉપદેશ આપવા માટે નથી, તે ઈશ્વરનું આરાધન કરવા માટે છે. જ્ઞાન એ ભોગ માટે નથી, જ્ઞાન ભગવાન માટે છે. જ્ઞાન એ પૈસો કમાવા માટે નથી, પ્રતિષ્ઠા મેળવવા માટે નથી, પણ પરમાત્માને મેળવવા માટે છે. જ્ઞાનનું ફળ પૈસા પ્રતિષ્ઠા નથી, પણ પરમેશ્વર છે. જ્ઞાન પરમાત્મા સાથે એક થવા માટે છે. હવે જડ ભરતે વિચાર કર્યો કે પૂર્વજન્મમાં પશુ સાથે વાત કરી, તેથી પશુનો અવતાર મળ્યો, તો હવે હું આ જન્મમાં કોઈની સાથે વાત જ નહીં કરું. હવે વાત કરીશ કે બોલીશ તો કેવળ પરમાત્માની સાથે. વાણીનો અને પાણીનો દુરુપયોગ કરે તે ઈશ્વરનો ગુનેગાર છે. આ ધ્યાન રાખવાનું છે. પાણીનો પણ દુરુપયોગ ના થાય અને વધારાનું બોલાય પણ નહીં. વાણીનો પણ દુરુપયોગ ના થાય. તેને અંતકાળમાં જે બહુ બોલતું હોય એને અંતકાળમાં વાણી દગો આપે છે. આજે અહીંયા સુધી રાખીશું. આજે આપણે શું શીખ્યા એ જોઈ લઈએ. આજે આપણે શીખ્યા કે પરોપકાર કરવો એ સર્વનો ધર્મ છે, પણ એવો પરોપકાર ન કરો કે જેથી તમને પરમાત્માનું વિસ્મરણ થાય. સંસારમાં કપટ ન કરો, તેમ અતિશય સરળ પણ ન બનો. બીજું આપણે શીખ્યા કે જ્ઞાન થયા પછી પણ મન ન મરે તો જ્ઞાનમાં સ્થિરતા આવતી નથી. હંમેશા સાવધ રહો. મૃત્યુની રોજ તૈયારી કરો. એવું ના બને કે આપણી તૈયારી ના હોય અને મૃત્યુ ઉચકી જાય. બીજા જન્મની તૈયારી મનુષ્ય આ જીવનમાં જ કરે છે. પૂર્વજન્મમાં કરેલું તપ નિષ્ફળ જતું નથી. પૂર્વજન્મમાં કરેલું ભજન વ્યર્થ જતું નથી. જ્ઞાન એ બીજાને ઉપદેશ આપવા માટે નથી, તે ઈશ્વરનું આરાધન કરવા માટે છે. જ્ઞાન ઈશ્વરનું આરાધન કરવા માટે છે. જ્ઞાન એ ભોગ માટે નથી, જ્ઞાન એ ભગવાન માટે છે. જ્ઞાનનું ફળ પૈસા પ્રતિષ્ઠા નથી, પણ પરમેશ્વર છે. જ્ઞાન પરમાત્મા સાથે એક થવા માટે છે. બીજું હજી આપણે શું શીખ્યા હતા એ આપણે ખાસ યાદ રાખીશું કે વાણી અને પાણીનો દુરુપયોગ કરે તે ઈશ્વરનો ગુનેગાર છે. વાણી એટલે આપણે જે બોલીએ છીએ, એટલે કામ વગરનું બોલવું જોઈએ નહીં. વાણીનો દુરુપયોગ ના કરાય અને પાણીનો પણ દુરુપયોગ ના કરાય. એટલે ઘરમાં નળ ટપકતો હોય તો કહે છે ને તરત રિપેર કરાવી દો. જો પાણીનો પણ દુરુપયોગ કરીએ તો એ લોકો ઈશ્વરના ગુનેગાર છે. તો એ આપણે ધ્યાન રાખવાનું છે. આજે અહીંયા સુધી રાખીએ. સૌને જય શ્રી કૃષ્ણ.